તમે મને કશું શીખ્યા નહીં હો. આ પગ દુખે તું ઘડીક શાંતિ રાખ શાંતિ રાખ. અમારે શાંતિ ના રાખવાની હોય નહીં કે આપડે લગ્ન માં જતા અહીંયા તો શાંતિ રાખવું. પણ તું એક તો ભોડા જેવા રસ્તેથી લઈને હેડે હે ને એ જ ખબર નથી રહેતી. તો આપડે આવા રસ્તે જ જવાય, બીજે રસ્તે ના જવાય. તો એમ નહીં. હા આ હું તને ઘરે હે ને શું કેતો હતો કે આજે ભત્રીજા હે ને આપડે જાવું નહીં, બરાબર જાવું નહીં. પણ તું નહીં માનતો ચમ કે મારું મન એમ કે હે કે હમણાં આપડે 2 દાડા થોડોક વિહામો ખાઈ લે એમ. આપડે 2 દાડા તો આપડે અગાઉ આપડે વિહામો ખાઈ લીધો, બરોબર હે. આપડે તેલ નહીં પૈસા આવે હે નહીં, બોલો. એ તો બરાબર છે, પણ આપડા ઘર હે ને હમણાં ઊંધા હેડે છે. એ કશું ઊંધા હેડતા નહીં, તમે ઊંધા હેડો, બીજું કઈ નહીં. અને અમને આપડે ફોર્મ બંધ રાખશું ને તો ભૂખ ભેગા થાવું. પણ તું કઈ ક્લિયર બુદ્ધિ થોડાય હવે આમ સડ મને આ પગ દુખે. બુદ્ધિ ને બુદ્ધિ તો મારી જબર ધોળા, પણ તમે નહીં હક લેતા. આપડે હવે આ કોમ તો એક દાડો બંધ રાખવાનું નહીં. તારી ચામ શિખર વકર્યા તમે સમજો. હા હું તને શું કેતો હતો કે આપડે હે ને હમણાં મારા મનને એવું થાય છે કે આપડા ઘરે ઊંધા હેડે છે, એટલે હું તને શું કેતો હતો કે હમણાં 2 દાડા સોરી કરવાનું આપડે બંધ રાખ્યું હોય તો સારું હતું એમ. ના ના ઈ ના ચાલે. આપડે બંધ રાખશું ને તો પાણી માં બેસી જાય આપણું. હા તો એ વાત સાચી. આપડો રોજ નો ધંધો જ આપડો મેન છે. એટલે આમ જો તે આમ જોઈ રાખ્યું છે કે આ જગ્યા ઉપર માલ છે કે એવું કઈ આમ પાકું તો કરી રાખ્યું હે ને? માલ તો કાકા મેં ગોતી રાખ્યો એમ ને. ખરેખર નો માલ એટલે આજ તો જાવું જ છે ગમી. પણ નકર જો હું તને શું કહું હું જો આજ આપડે ઘરે હેડે ને ત્યારે થોડુંક મારા મનમાં ગભરાટ થતું હતું, અને પાછી તાર કાચી કહેતી હતી. લાયા તો એક કતકડું લાયા. મેં ના નહીં પાડી તમને કે આપડે કોમ કરવા જતા હોય તને કાચ નું નોમ નહીં લેવાનું. આપડે કાંક ને કાંક કાર મોઢી નું નોમ તમે લો ને ઊંધું થાય પાછું. ભાઈ એમ નથી, એ બાપડી ઘારા હાથુર કેતી હોય આપણને બચાવતી હોય, પણ તું એક તો યાર સમજતો નહીં કે મારી વાત. એ કાર મોઢી જાણે બોલે ને મારે કાચી તાને આપડે કક ને કક ઊંધું થાય. એટલે એવું ના હોય. આ તારી આ મારો પગ એક તો જો દુખવા માંડ્યો હે. આખો જી મેં પ્લેન કર્યો હોય ને એની ઉપર પાણી ફરી જાય. એ તો બરાબર હે, પણ હવે તું હે ને આમ કઈક રસ્તો હારો ગોતજે અને પાછો આમ યાર બસ વ્યવસ્થિત કરજો ને. મારો તો જો પગ ભાજ્યો તો તારી કાચી હે ને તને રોટલા નહીં હાલે એ તને કઈ. ઈ કાળ મોટી તો અમે હાલતી નહીં, પણ આપડો એ કેવું તમને ખબર હે. ખોટું બોલીશ નહીં તો ખોટું બોલીશ. આપડે કાકા કેવું તમને ખબર, આપડું કોમ આવું ને એટલે આપડે આવો જ રસ્તો હારો. છોય મોટો નહીં તો આ બગીચા મોટે જતા રે હું આમ. હા તો એમ જ કરવાનું. નહીં કે આપડે કઈ સારું કોમ કરતા. મને શું ધીમે ધીમે હેડો. અમારે કાચે ખવડાવ્યું નહીં હવારમાં નાસ્તો. ખાવાનું તો જીવ હોય, તને ખબર તો છે કે આપડા ઘરે કડાકા જ હોય ખાવામાં તો. અને એમે એક તો પડ્યો ત્યાં પગ દુખે રહ્યો. એટલે ભૂખ લાગી, કેરી ખાવી હે તો કેરી લઈ આલું તમને. આબામાં હે એટલે બગીચો શું કઈ આપડા બાપાનો છે? મારા બાપાનો હે. તારા બાપાનો હે? હુએ તો કેતો ચમ નહીં આ બગીચામાં કોઈ દી કેરી હાલતો નહીં કઈ નહીં. મારા બાપા ના હોત તો હું કામ કરો તમારા હંગાત. પણ તમે એક તો પણ તું યાર નકર ઓલો ટાઈમ જતો રે હમણાં અહીંયા માણસો પાસે આવી જાય ખાસા. ઓલો હજી હે ને આપડે આવડો મોટો એવો કઈક ઈ છે મોટો જ પટાડો હાથ હે ને. મોટો હાથ મારવો છે આપડે ચમકે કાયમ લાવત છે, પણ થોડું હારું પૈસા જીગરા હોની હે ને ખાઈ જાય શું હે એ ખબર નહીં પડતી. હવે મેં ઘરની બારે અંદર હે ને પટારો જોયો તો હે. એમ મોટો તો હે પણ હવે જોઈ અંદર શું હોય
ના ના તો આમ થોડુંક ચાલાકી છે ને કઈક કરવું જોઈએ હો આપણે. હુએ પણ આમ છે ને બધું ખુલ્લું એમ એવું હુએ તો આપણે જોઈએ આ તો કાંક મંત્ર વાળું હોય એમ નહીં. એટલે કોઈ ના જતા હોય. એ વાત આજે અમે તો જોવું પડે વળી ક્યાંક બીજું મારા પૂરી નાખતા હોય એટલે જ હું તમને કહું તો આપણે વળી જોઈએ. અને કોઈ વર તો રાખતા નહીં ને. ના ના હું 2-3 વખત ઓટા માર્યા કોઈ હતું તો નહીં. એટલે જોઈએ આપણે બીજું તો શું ને પણ આ ટાઈમે હું જઈએ ઓટો મારવા હા કોઈ કઈ નહીં આજ જોઈએ હવે. તો એમ જ કરીએ અને આજ તો હે ને હા પટારો જ આખો ઉપાડી દયા ઈ વાત સાચી પછી આપણે જે અહીંયા કરવું હોય ઈ કાયમ કરીએ. કાયમ કેટલો ના. થોડી જોયું કરી ના ને એક હારે બધું લઈ લો ખબર બસ આ પાર કતો બોલા પાર પણ શું હે ને એક વાત યાદ રાખજે કે કોઈ ભારી ગયું અને વહે પડ્યું તો હે ને એકલો ધડી હેડતો નહીં બીજું કઈ નહીં. તમે ખાલી હે ને મારી વહે આવજો બરોબર ને. અરે હું તો તારી વાહે આવ ને હેઠો પડું ના ધડી કુત માર શું કરું એટલે તું મને હંધો કરી આપણે હંડો બંડો કરવાની સોના મોના મારી વહે આવજો. બાકી જો હું ઉભો રહીશ નહીં હો કાકા કઈ દઉં પેલા ઉવે. વાત કરે છે તે. ના ના પૈસા તો એમાં વધારે શું વાપરી નાખે છે. કેમ કે કાકા તમે તો 3-4 વખત પોલીસ માં જઈ આયા બેડા રાતા કરાઈ આયા હું એકે વખત નહીં ગયો ઉવે. આ તો અવાજ તો એને મને લઈને દોડજે એમ છે. આપણે ભાઈ ઉભા રહેલું પગ ભારી ગયો મને હું તો પેલા લીટી કરી. આ રેજ ને પીતું સોના મને. સારું જગાજી તમા ઓલી ભેંસ હતી ને હા એ ભેંસ છે કે વેકી મારી? અલ્યા ના ના ફૂડું ચોય ભેંસ હજુ વેચી નહીં. મારી સાઈડ માં ઘણા હતા શું હાલે? હા આવો પૂરા ભાઈ આવો. આવો આય ઉભે થાય પૂરા ભાઈ સારું ને સારું ચાલતા ભેરા થઈને બેઠા હો. હા હમણાં જ આયા હતા મારે ઓલી ભેંસ લેવી હતી ને એટલે હું આ જગાજી કે ઓલી ભેંસ એમને વેચવાની હતી ને મારે હાથ ભલાઈ એટલે હે ને ખરાબ છે દલાલી લે હો અને કેતાની ઘરાક ગોતવા. તો હવે કરવું શું પણ મારે બીજું ભેંસ તો વીકવી જ નહીં મારે. હું જીરો દલાલી વેચી માં વેચાય તમારી પાસે. હા તો મારે કશું નહીં તમ તાર વીકાઈ મારો મારો તો તમારી ભેંસ નો ભાવ આવશે વધારે ઊંચે ઊંચો. એમ હા આ 50 કે તું 80 માં તમારા 80 માં સેટ લઈ જાય. એટલે લા હવે તમે સાપ આવ્યો આમને કોઈને હવે પાવા હવે તો લાખ ની વાતો ના કરતા હોય તો હજી સાપ કોઈને પાયો નહીં તાર. હવે ડોલું હવે બેન ઉભેટા આપડા કામ ને એટલે આ બુડું અહીં અડધી કલાક થી બેઠા સાપ તો પાવો પછી પાવ બનાવે છે તું એવું એમ ને બનાવે મને લાગતી ના કોઈ દી સાપ બનતો હોય અરે વાર લાગે થોડો મને નહીં લાગતું કે આ સાપ આમ મેલતા હોય. તમને શું લાગે ભુડાભાઈ? અલ્યા મેલે ભાઈ સા મેલે. હવે 10 રૂપિયાની દૂધની થેલી લાવવાની તાકાત નહીં ને 1 લાખ ની વાતું કરે બેઠા બેઠા. અરે પાડો દોવાલ તો કોઈ હમણાં હે ને એટલે આ બુડું હું લેવડાવું 80,000 આપણી ભેંસ ના ઈ તમારે 80,000 ની તમે વાતો ના કરશો. ભેંસ છે ₹1,00,000 ની. અરે 1,20,000 માં તમારે જાય જગાજી. હા અત્યારે હું તમારે ભેં ના ઊંચા ભાવ લેવડાય પણ આની પાસે ના વેચાવતા તમે ભેં. ભાઈ આ ભૂરા ભાઈ તો જબર કરી તમારી વાત. હા આપડે ચા પીએ આપડે તો ખાલી ભાવ વધારે જગાજી. હા આ ભાવ હાલ કે બે ઘણો વાલે તમને વધારે. હા તો તમે આની પાસે વેચી મારજો. સારું તે કપૂરભાઈ હવે ઘરાક તમે હારે લાવો વળી બીજું તો શું. હા તે લાવશો ને એક વાત તમને બધા ભેગા થઈ જાય એટલે સારું હે. એક વાત કેવી રીતે તમને શું કેવી બોલો બોલો આપડા ગામમાં ચોરીઓ વધારે થાય. સાચી વાત હો તમારી કપૂરભાઈ. અહીંયા ઓલા સંજયભાઈ ના ઘરેણા પૈસા બધું ચોરી ગયા. મેં આ મથુરભાઈ ની ચોરી થઈ એવું સાંભળ્યું હતું. એને બધું ઘરેણા પૈસા ને એમાં પૈસા પડ્યા હતા એમના ઘરે ખૂબ બધા. મથુરભાઈ તો રોતો એવું હતું હોય એટલે પછી ચોરી થઈને આમ મહેનત આખી એમના પૈસા ની બધી લઈ જાય એટલે જેવો રોતો તો મોટ સોનમ નું રાશિ ના આવ્યો મથુરભાઈ ને તો એવું એમને હમનો ભગવાન હે કહું ભગવાન જોહે. ભગવાન તો જોતો જોયે પણ આપડે કઈક કરવું જો ચોર નું. આપણે કરશે હેડો ને હવે હોય 5 ચોર હશે પુણે પેલ કનું દેખાતું ને કે ચોર હે. આપણે શું કરવું હવે ગામમાં આટા મારવાનું ચાલુ કરવું જોઈએ. જેના ઉપર શક જાય એને કહી દેવાનું આપણે એને આપણે છેતરીને પકડવો છે. અને કોઈને એવું લાગે કે આ ચોર હે કે ચોરી કરે એવું તો એકબીજાને બધાને ફોન કરી દેવાના. વાત સાચી. હાથી ફોન તો કરી દેવાના. એકલા ના જાવ પાછું બધી હોય એટલે જ ને. હા
પૂરા ભાઈ હા એડો હવે આપણા ઘરે આ તો કારું ભાઈ તો સા નહીં પાવે મારા ઘરે સા પાવું તમને સાચી વાત છે. આ તો અમે નહીં સાફ આવે હેડો તમારે મારે ભેંસ વેચવાની હે ને એટલે ખબર પડે ને અરે હેડો ખબર ભાઈ આપણે બધા અહીંયા જઈએ એડો હાલો કાળુ ભાઈ તમારે આપવું હે એટલે પીવાનો છે મફત તો બહુ ઢેર છે મફત તો નહીં મેલે ના મેળવાનું હોય એ કાકા આરવાથી ઘર છે ને ઉએ તો અહીં જશે ચમકિયા ધાબાવાળા ને એવું છે ને એટલા એ કે આપણે હે ને તું જો હાલ હું જોયો પેલા જો હું અહીં તમે વર રાખજો ના મતે હારા કીધું હું હે ને વર રાખું કાકા ખજાનો મળી ગયો છે એમ લઈ તું ભાઈ ને લાય આપણે અહીં ઉપર હારા રાડુ ના નાખો ને કાકા 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 ધીમે ધીમે આયો આપણે ગામ માં છીએ નહીં જતા રે આપણે કઈ આ તો પકડી દે તારું કાકા મને ખબર જ હતી ઓમાં કે તારું તો મારેલું હશે એમ એટલે હું પેલા પ્લેન મને આવેલો હતો એ વાત સાચી આમ તો જો. આમ તારું છે ને એકદમ ઊંચી છે એમ તો ચા જેવું થયું મગજ આ ચામાં થોડો લાગે આમાં આ કાકા એવી ચાવી હે ને એવી હા. આ ગમે એવું તાળું હોય ને ગમે એવું તાળું નવું તાળું જૂનું તાળું તો બતાવી લે બાકી આજ કરે આપણે બધાયમાંથી આયા તો હટ ખલી ગયું ખોટું કેમ નહીં ખાજે? મમ્મા હે ને બેટા દહીં ખોલ્યું નહીં ને જંગ જામી ગયો અરે તો ખોલ હા હા પૈસા કાકા સોનાની બંગડી આવી આપણે વેચશું ને આપણે ત્રીજા હા તો હે ને કાચી હાથ લઈ એ મારી કાર મોટી કાચી નોમ ના લેશો અટનમાં કાકા હોય ને કે બધું બગાડવાનું હોય આ તો એમ નહીં પણ હાલે આપણે કાચી ને એક વસ્તુ હાલવાની નહીં મમ્મી બરોબર ને મેં તમને કીધું પેલા ચોખ્ખો પહેલા રાજી થાય એ રાજી આપણે કાચી નહીં કરવાની આ બધા વેચશું ને તો આપણે એટલા પૈસા થાવ દાણા કરતા હારા ઘરે ના આવતું પણ આ બધા ઘરે ના લાગે ને મને ના લાગે ભાઈ એક તો રેવા દે એક નહીં હું તો તમને કહું ને એક આમાંથી ને કાચી ને હાલવાની એમને આ કેટલું બધું છે હાલે હે અમે તો બીજે પટારો ને હા ઓ આપણા નસીબ ખુલી ગયા કાકા કેવી જગ્યાએ લઈને આવ્યો જબ્બર હતો અલ્યા કાકા તો રાણી નો હાર લાગે મને આ તાર કાચી હાથું રાતું એક નહીં આ આપણે લગભગ વેચશું ને તો અમે હે ને આપણે અમીર તો થઈ ગયા મને બાપડી રાજી થાય કાચી હેંગા કશું લેવાનું નહીં કાકા હું તો હીરો પણ એમ નહીં એ તો ઘણું બધું છે આ પટારો ઘરે જ છે એક કામ કરી લે આ તાર કાચી એ નહીં લેવું કાચી હે તમે જોઈને તો આ હેરું લેવી બાકી કશું લેવું નહીં એટલે એવી તો હવે બાપડી પહેરી રહી છે ભલે પહેરી લે બાકી આજ લેવું બાકી આ કઈ હોનાની વસ્તુ તો કશું હાલવાનું નહીં માર કાચી પણ એમ નહીં એ કાળ મૂઠીને હું તો કહું કશું હાલવાનું નહીં આપ બસ જો ભત્રીજા બસ હવે માપે યાર સારું ના લાગે વાત કરે પણ એમ શું કહું જો અમે આ બે છે બરાબર આમ શું હા એ કંકરી બુટ્ટી હા અને આ હાર હા હાર મેલી દો તમે મેલી દો ખોખાની અંદર મેલો તો અમે તો આમ જો લક્ષ્મી માનો આમ કેવું મસ્ત ફોટા હે એટલે જ કહું આ જૂનો હાર હે અને એમાં પૈસો ઘણો મળશે આજ કહું તો ઈ આ આપણે વેચીને કાચી માટે નોનો હાર લઈ જાઉં એટલે આ જૂનો ધૂનવાની આઈ મસ્ત નો હે એમ કહું અરે મસ્તનો શોખ હોય ને મસ્તનો ગમે એવો ડાયમંડ હોત ને તોય હું કાચી હેંગટ ના લઈ જાઉં પણ તે કાળ મુઠીનો પેલા આપણે ફિટિંગ થાય રેવા એનું નામ ના બતા લઈ જાઉં એટલે આ ભાઈ મજા આવશે અને બાપડી રાજી થાય તાર કાચી હાથું રાજ
અને તમે એ રાજી નો રેડિયો થઈ જાય લ્યા રેડિયો આપણે ચોખાજીનો શીરો હાજે કરીને એ તો અમે હવે ખાવું આપણે પૈસા જાય ને અમે ખાવું તમે મેલી અને બજાર વચ્ચે નહીં રહેવું કે આપણે ને જંગલમાં જતા આમ તો જો થોડી પણ મસ્ત હા મને ગમે છે એટલે કહું. ગમે ભલે તમને ગમતી હોય બાકી આપણે કાચી નારવાનું થતી નહીં તું આવો ને આવો જો એમ તો હારું હે ને ખાવું ને હવે આ ભાષા વાત નહીં કરવાની અને હે ને તારું તો હવે નહીં મારું હું તાળું તો ખાલી નાખજે ને હમણાં આપણે શું તાળું કરવું છે ખાલી ચાવી લઈ લો તમે ચાવી આ બધા ને પણ ચાવી આપણી પાસે રહી તાળું તો નાખી હવે આને હે ને નહીં હા અને આડા રસ્તે જવું જોઈએ ઉપર વજન તો બહુ છે હો. હાલો 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 હવે આપણે અવરા રસ્તે જ જાય બરાબર અને હે ને આ વજન બહુ તારે ઉપાડવું છે હો. કાકા ભાગો આગે હાથ રે પકડો ના, એ ચોરી કરો ચોરી કરો હે તમે પણ ચોરી નહીં કરતા મારો મગ નહીં એ તમે આપણો તો ખરી એને મારો મગ નહીં જોય તો ગુનો વોકે ચોરી જ આ છે ને જી છે ને આ મારો ભત્રીજો જી કરે આ કરે છે એને મારશો ની બાપડા ની એને એમે જેવું છે શું હે આમાં મારા વાંક નહીં આમાં કાર મોટી કાચી ના વાંક હે બાજી વધુ હે હા ચાને તમે નોમ લેતા હતા ને એનું શરૂઆતમાં તમારી કાચી તો શું પણ આ પેટી તો તમે મારી ચોરી છે હા પણ અલ્યા ભાઈ અમારે છે ને થોડુંક જ મન થયું તું એટલે થોડુંક લેવાના હતા પણ આ તો વધારે ભારી ગયા ને એટલે લઈ લેડે હે અમે તમને ખબર નહીં કે લાલચ બુરી બલા હે એમ. હવે તમને બેને પોલીસ સ્ટેશન ભેળા કરવાના હે બે આ પેલી તને ચોરી કરવા હે કોઈ દી ની ચોરી કરતા એ આવ્યા તમાર ખૂબ હતું એટલે પણ ચોરી કરવા તો આયા ને ચોર ને હવે પોલીસ સ્ટેશન જ હોય પણ એમાં એવું છે આ દરવાજો દરવાજો ખુલ્લો ખુલ્લો હતો હતો. ને એટલે અમે આમ જાતા હતા પાણી પીવા પણ નજર અમે પડી ગઈ ને એટલે એવું થયું છે તે દરવાજા ખુલ્લા હોય તો કાઈ બધું ચોરી ના કરવાનું ના ના નહીં હા, કરે. નહીં કરી હવે નહીં કરી એક વખત જાતો હતો ઓલા સંજયભાઈ ની તમે ચોરી કરી નથી હતી ચોઈ નથી હવે આપણે સંજયભાઈ ની શું બીજા ચોર આયા હતા આ પેલી દન જ ચોરી અમારી પેલી દન જ છે ને હા તો પેલી વાર એટલે જવા દઈએ અને જો બીજી વાર ગામમાં ચોરી થઈ છે તો સીધા તમને પકડવામાં આવશે તો અંધ રાખજો હવે ચોરી હવે થવા જ લીધી અને આપણે મારે નજર તો રાખવી પડશે બુરા ભાઈ જગા ભાઈ આપણે હે ને આમ બે માથે પાકી નજર રાખશું છે ને ઓય આ પેટી જાતી એમ મેલો ભાઈ આ પેટી મેલો તમે તો કાકા લોહી પીઠું હાલે હવે જવો અહીંથી જવો અહીંથી જો કદી નજરમાં આવતા નહીં ચોરીમાં હવે ત્યાં એમના જાવ છે હમણાં હેડો એના હૈયા કરતા હશો. પણ તો તમારી વાત જ શું છે તમારે ત્યાં શોર્ટકટ નહીં કરવાનું આવતું હતું બે થોડી માથે દાંત હે અને હવે હે ને જેથી તરકાતી ના પાડે ને તેથી આપણનું નામ લે તમે હજુ કાળ મુઠીનું નામ ના લે છો ખરેખર પકડી ગયા આપણે પૂરા ભાઈ લો ને પૂરા ભાઈ હાલો હાલો પેને લઈ લ્યા છે ચાલો લે આ જગા ભાઈ એક સાઈડ મળી જા મને જોવા દો આમાં જોઈ લો ભાઈ ચોરી થઈ નહીં ને એક ઘરેનો બરેનો ઓછો નહીં થયો ને તાળા ને બાળા તોડી નાખ્યા તારા નવું તારું લેવાનું હતું એમની પાસે હવે અહીંયા ભિખારી પાછું લે હો તો બધી એમને ખાય ને તમારી વસ્તુ તો બધી એમને એમ જ છે હો આ નાની પેટીમાં જોજો નાની પેટીમાં ભાઈ બધી વસ્તુ છે હો કમ્પ્લીટ એમ ને પૂરા ભાઈ હા નજર તો રાખવી પડશે આપણી માથે હો આમ નામ તો ના હાલે કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ તો વાંધો નહીં લો આને હવે બંધ કરી દો પાછો આ જગા ભાઈ તમે આ જાવ ને તો તાર વાળું માઈન જવાય તાળું તો મારેલું હતું ભાઈ હાલો હાલો તને મૂકી દે હવે અંદર હાલો હાલો આવવા દે હું કરવાનું